નાના નાના બાળ દોસ્તો નમસ્તે. વાર્તાનું નામ છે મુનિ અને ઉંદરડી. ગંગા નદીના કિનારે એક મુનિ ઝૂંપડી બાંધીને રહેતા હતા. એ મોટા તપસ્વી હતા. એક દિવસે સવારે તેઓ ગંગા નદીમાં સ્નાન કરીને સૂર્યને અર્ધ્ય આપતા હતા. એ વખતે એમણે આકાશમાં જોયું તો એક બાજ પોતાના તીક્ષ્ણ નહોરવાળા પંજામાં એક ઉંદરડીને પકડીને લઈ જતો હતો. તરફળતી ઉંદરડીને જોઈને મુનિને તો દયા આવી ગઈ. તેમણે નદીમાંથી એક પથ્થર ઉઠાવી બાજ તરફ ફેંક્યો. એથી બાજના પંજામાંથી ઉંદરડી છૂટી ગઈ અને તે મુનિના પગ પાસે આવીને પડી. ઉંદરડીએ મુનિને આજીજી કરતા કહ્યું, ભગવાન, આપ મને આપની સાથે લઈ જાઓ. મને અહીં જ મૂકીને જશો તો બીજું કોઈ પક્ષી મારો નાશ કરશે. મુનિને તો ઉંદરડી પર દયા આવી ગઈ. તેમને થયું, આ ઉંદરડીને લઈને હું ક્યાં ફરીશ? મુનિએ પોતાના તપોબળથી ઉંદરડીને કન્યા બનાવી દીધી અને તેઓ તેને પોતાની સાથે કુટીરમાં લઈ ગયા. અને પત્નીને સોંપતા કહ્યું, લે આ કન્યા, આપણને સંતાન નથી તો તું આને દીકરી તરીકે ઉછેર. મુનિ પત્ની દીકરીને પામીને ખુશ થઈ ગઈ. કન્યા પણ મુનિ અને મુનિ પત્નીને માતા પિતા માની સેવા કરવા લાગી. આમ કરતાં કરતાં કન્યા મોટી થઈ ગઈ. એક દિવસ ઋષિ પત્નીએ કહ્યું, સ્વામી, હવે આને પરણાવવી જોઈએ. એને માટે સારામાં સારો વર શોધી લાવો. મુનિએ કહ્યું, આપણી આ પુત્રીને હું ભગવાન સૂર્યદેવને અર્પણ કરવા ઈચ્છું છું. એમના જેવો તેજસ્વી અને પ્રભાવશાળી બીજો કોણ છે? આમ વિચારી તેમણે સૂર્યદેવનું આવાહન કર્યું. સૂર્યદેવ આવ્યા. મુનિએ કન્યાને બોલાવી સૂર્યદેવને બતાવ્યા. પછી પૂછ્યું, બેટા, તને આ વર ગમે છે? કન્યા સૂર્ય સામે જોઈ નાક ચડાવતા બોલી, આ તો બહુ જ ગરમ છે અને દજાડે એવો છે. પિતાજી, મારા માટે આનાથી પણ શ્રેષ્ઠ હોય એવો વર શોધી લાવો. મુનિએ વિચાર્યું, સૂર્ય કરતાં તો વાદળ મહાન છે, કેમ કે એ સૂર્યને ગમે ત્યારે ઢાંકી દઈ અને ઝાંખો પાડી દે છે. મુનિએ વાદળનું આવાહન કર્યું. વાદળ કન્યા સામે હાજર થયું. એને જોઈ કન્યા મોઢા પર અણગમો લાવી બોલી, આ તો કાળો અને પોચક છે. મુનિએ વિચાર્યું, વાદળ કરતાંય બળિયો પવન છે. એ ગમે ત્યારે આવી બધું હતું ન હતું કરી નાખે છે. આથી મુનિએ પવનને કન્યા સામે હાજર કર્યો. તેમણે પવનને બતાવી અને પૂછ્યું, દીકરી, તને આ વર પસંદ છે ને? પણ કન્યા તો પવન સામે જોઈ મોં ચડાવતા બોલી, આ તો બહુ જ ચંચળ છે. વળી એનું તો કશું ઠામ ઠેકાણું જ નહીં. મુનિએ પોતાના તપોબળથી હવે પહાડને પોતાની પાસે બોલાવ્યો. કેમ કે પહાડ એવો સ્થિર છે કે પવન પણ એને હલાવી શકતો નથી. પહાડને જોતા જ કન્યા બોલી ઉઠી, ઓહ, આ તો કેટલો બધો કદરૂપો અને લુખો સુખો છે. આવો બેડોળને હું નહીં જ પરણું. મુનિએ પહાડને પૂછ્યું, પર્વતરાજ, તમારા કરતાં વધારે તાકાતવાન કોઈ છે ખરું? ત્યાં તો પહાડ બોલ્યો, મારા કરતાંય અધિક જોરાવર ઉંદર છે. એ મારા મજબૂત દેહને પણ ચારે બાજુથી ખોદી ખોદીને કાણાવાળો બનાવી દે છે. મુનિએ ઉંદરનું આવાહન કર્યું કે ઉંદર ઝટપટ ત્યાં આવી પહોંચ્યો. કન્યા તો ઉંદરને જોતા જ રાજી રાજી થઈ ગઈ. હજુ તો મુનિ એને કંઈ પૂછે એ પહેલાં જ એ બોલી ઉઠી, પિતાજી, મને તો આ જ વર ગમે છે. એ કેવો રૂપાળો છે અને જોરાવર છે. મુનિ પણ સમજી ગયા કે વ્યક્તિને ગમે તેટલું ઉત્તમ મળે તેમ હોય, પણ તે પોતાના જાતિ સ્વભાવને જ અનુસરે છે. મુનિએ કન્યાને તરત જ ઉંદરડી બનાવી દીધી અને તેને મૂષકરાજ સાથે પરણાવીને વિદાય આપી. આવી જ નવી નવી વાર્તાઓ સાથે ફરી મળીએ. નાના દોસ્તો, તમને ગમ્યું હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.